આજે અમારા ગામમાં એક વીર જવાનભાઈ શહીદ થઈ ગયા છે, તો એની અંતિમ યાત્રામાં અમે પહોંચી ગયા, બધા આખા ગામનું પહોંચી ગયા ત્યાં એને લેવા માટે, અને અંતિમ યાત્રા પર તેની કરી અમે બધાએ એને સલામી આપી, અને છેલ્લે ફાયરિંગ છેલ્લે સલામી આપી અને અંતિમ સંસ્કાર કર્યો. તો જય માતાજી મિત્રો, હું છું આજા છું, તમારું સ્વાગત છે આપણો 95મા દિવસના મિની વ્લોગમાં. પછી હું ને અદુ પૂગી ગયા સીધા ટાવરના ગ્રાઉન્ડમાં માંગરોળ. જોઈ જાય આમથી ધીરે ધીરે, જો દેખાય ધીરે ધીરે સડો વિડો પહેરીને જાય ક્રિકેટ રમવા, કેમ કે જો કોઈ રમાડે તો રમશે, નકર પછી ગાય છે પાછો ધીરે ધીરે. આજ તારી જોયો મેળ તો કરી લીધો, કોક ઘરી ગયો રમવા. એ જો માર્યો શોટ તો માર્યો, પણ આવડે તો ખરું લાલા ને એમ તો ક્રિકેટ રમતા. પછી ખબર પડી કે અમારા ગામના એક વીર જવાનભાઈ શહીદ થઈ ગયા, તો એને લઈને આવે અમારા ગામમાં, તો અમે એને લેવા પહોંચી ગયા સામે માંગરોળ. પછી અમારા ગામના બધા ગાડીઓ લઈને ટ્રકની વાસે ધીરે ધીરે હાઈલા આવે છે ને, અને પહોંચી ગયા અમે અમારા ગામમાં, અને પહોંચી ગયા સીધા એ શહીદભાઈના ઘરે, કેમ કે ઘરની જે કઈ પણ વિધિ હોય અંતિમ વિધિ પૂરી કરવા માટે ઘરે લાવ્યા. પછી 15-20 મિનિટ પછી અંતિમ વિધિ પૂરી કરીને નીકળી ગયા, અને બહાર કાઢ્યો છે, અને હવે નીકળી ગયા અમે બધા પોતપોતાની ગાડીઓ લઈને દરિયા જવા માટે, અંતિમ સંસ્કાર કરવા માટે. એમાં જો આ એક મોટો ટ્રક હતો, એમાં ભાઈને રાખવામાં આવ્યો હતો, અને પાછળ હતા બધા માણસો હાલીને પૂગતા હતા, કેમ કે ગાડીઓ બહાર રાખી દીધી. આખું ગામ મોસ્ટ ઓફલી આખું ગામ જ અહીં હતું એના અંતિમ સંસ્કારમાં. પછી ત્યાં ચાલુ કર્યો આર્મી કમાન્ડોએ તેની સ્ટાઇલમાં અંતિમ સલામી દેવા માટે. આર્મી કમાન્ડોએ એની રીતે એના કમાન્ડોને સલામી, આખરી સલામી આપી અને વિદાય કરી. હવે સાવ અંતિમ અને છેલ્લી સલામી હવામાં ફાયર કરીને એને વીરને સલામી આપવામાં આવશે હમણાં. रोम रोम भाइयों। હવે જે કઈ કાર્યક્રમ પૂરો કરીને હું આવી ગયો સીધા આપણે ઘરે, કેમ નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ત્યાર મસ્ત મજાના, કેમ કે નાવું તો પડે ને, દરિયા ગયા હતા તો એટલે નાઈ લીધું ને હાલો ખાઈ લઈએ. અને બપોર પછી હું નીકળી ગયો સીધો માંગરોળ જવા માટે, કેમ કે હવે સામાન લેવાનો હતો દુકાન માટે, એટલે બપોરે સવારે પૂગ્યા નતા માંગરોળ, એટલે હું હવે નીકળી ગયો સામાન લેવા. હું માંગરોળમાં થોડો કામથી આમ રેખડો 2-3 જગ્યાએ જે દુકાને સામાન લેવાનો તો એ લઈ લીધો છે આપણે. હવે તો આરામથી ફરક પગલે નીકળીએ આપણે આપણી ઘેર માટે. થોડીક પછી હું પૂગી ગયો આપણે સીધી દુકાને, અને જો ગાડી પડી છે ને અંદર પપ્પા હતા, હું આ સામાન મૂકી દીધો, હું કે આલ્યો હવે રાખો સામાન, પછી આવીને આપણે ગોઠવી નાખ્યું. જોઈએ આપણે મને પકડાઈ દીધી 2 બોટલ પાણી, કે હાલે આવ્યો એટલે ભરતો આવી જાઉં, કે સારું. ઘરે આવીને આપણે બધી પાણીની બોટલ કેટલું લીધું હાથમાં, ને જો એક વસ્તુ બધા જોજો કેમ બાકી ભણે ને છોકરો, કેમ બાકી ભણે હો છોકરો. સારું, તો હાલો આ વિડીયો આપણે પૂરો કરે છે અહીંયા, અને આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજમસ્તી સાથે. જય માતાજી.